જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, અહીંયા મેં 1 કપ બેસન લીધું છે, સાથે અડધી ચમચી અજમો અને એની સાથે હિંગ લીધી છે. હિંગ સેજ ચડિયાતા પ્રમાણમાં લઈ લીધી છે મેં. હવે 1 કપ બેસન હોય તો અહીંયા 1/3 ચમચી અહીંયા હિંગ લઈ લેવાની છે. અને આ છે ઘી. ઘી મેં અહીંયા લઈ લીધું છે 2 ચમચી, 2 થી 3 ચમચી ઘી લઈ લેવાનું છે. સેજ મૂણ આમાં વધારે કરવાનું છે, કારણ કે આજે આપણે શ્રી પ્રભુ માટે ખૂબ નૂતન સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે. તો હવે આ બધી વસ્તુને આપણે સરખું અહીંયા મિક્સ કરી લેવાનું છે. હાથેથી સરખું આપણે એને મસળી લેવાનું છે. તો જો અહીંયા આપણે સાથે લૂણ બી પધરાવી દેવાનું છે. તો અહીંયા બધી વસ્તુ આપણે સરખી રીતે મિક્સ કરી લઈએ. પહેલાં જ અહીંયા જલ્દી લોટ નહીં બાંધી લેવાનું, નહીં તો ગાંઠા પડી જશે. સરખું લોટ મિક્સ નહીં થાય, મિક્સ બનશે નહીં, સરખું કણક નહીં બંધાય સરખી રીતે. તો અહીંયા આપણે બધું મિક્સ કરીને અને પછી એમાં સાથે જો શ્યામ તીખા બી એમાં સાથે આપણે પધરાવવાના છે. શ્યામ તીખા બી સેજ ચડિયાતા પ્રમાણમાં આપણે અહીં પધરાવવાના છે. એનાથી એનું ટેસ્ટ ખૂબ સુંદર આવશે. અને હવે આમાં જલ થોડું કરીને પધરાવવાનું છે. એકસાથે જલ નહીં પધરાવી દેવાનું, કારણ કે ચણાનો લોટ એટલે બેસનમાં જલ વધારે એબ્ઝોર્બ નથી થતું. બહુ ઓછા પ્રમાણમાં અહીંયા જલનો ઉપયોગ થાય છે બેસનમાં, નહીં તો તરત જ ખીરું બની જશે. ને આપણે ખીરું નથી બનાવવાનું. ને હવે થોડું જલ આમાં પધરાવતા જવાનું છે આપણે. હવે મેં અહીંયા 3 થી 4 ચમચી જલનો ઉપયોગ કર્યો, ફરીથી 2 થી 3 ચમચી જલનો ઉપયોગ કર્યો, એટલે ટોટલ 5 થી 6 ચમચી જલમાં સરખી કણક બંધાઈ જશે. તો આ જો આવી રીતે અહીંયા કણક બંધાઈ જશે એની. તો આપણે પૂરીની કણક બાંધીએ ને એવી રીતે એને બાંધવાની છે, ઢીલી નહીં રાખવાની. તો અહીંયા મેં મોટો પાટલો લીધો. તો અહીંયા પહેલાં એક સરખી મોટી પૂરી વણી લેવાની છે. હવે આપને જો એક પૂરી વણવી હોય, એક ગોળા લેવા હોય તો આપ લઈ શકો છો. મેં એક સાથે જ વણી લીધી છે, જેથી બધી પૂરી એક સરખી થાય. તો અહીંયા મોટી એક સરખી આપણે એટલે પતલી એની સરખી આપણે પૂરી વણી લેવાની છે. અને પછી મેં છે ને કટોરી એટલે નાનકડો ડબ્બો છે, એનું ઢાંકણું છે, એના ઢાંકણથી મેં આવી રીતે અહીંયા કટ કરી લીધું છે, એટલે એક સરખી પૂરી બધી થાય. આ પાસે કૂકી કટર હોય તો એનાથી બી કરી શકો છો, અથવા એક પૂરી વણવી હોય તો બી વણી શકો છો, એવું કાંઈ નથી. તો બસ આવી રીતે બધી પૂરી વણી લઈએ. અને પછી જે કાંટા ચમચી હોય એટલે ફોક સ્પૂન કે ટૂથપીક કે કોઈ છરી, એનાથી આવી રીતે વચ્ચે એમાં આપણે હોલ કરી દેવાના છે, જેથી શું છે અંદર સુધી સરખું તળાઈ જાય. તો હું છે ને આજે તેલનો ઉપયોગ કરી રહી છું. તેલ મેં પહેલાં ગરમ કરવા અહીંયા મૂકી દીધું છે. સરખું અંદર સુધી બધા આમ જેવી રીતે આપણે ફરસી પૂરી કરીએ છીએ એવી રીતે જ કરવાનું છે. તો તેલ અહીંયા સરખું ગરમ થઈ જાય. અને હા, એક ધ્યાન રાખવાનું, ગેસની આંચ છે ને ધીમી રાખવાની છે. અને ધુવાડા પડતું તેલ ના જોઈએ, કારણ કે ધુવાડા પડતું તેલ હશે કે ઘી હશે તો પૂરી તરત જ લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે, તો સુંદર નહીં બને પૂરી. તો આપણે અંદર સુધી પૂરી તળાઈ જાય એટલે આપણે ગેસની આંચ ધીમી રાખવાની છે. તો અહીંયા ગેસની આંચને મેં ધીમી જ રાખી છે. અને એકસાથે આપણે જેવી કઢાઈ મૂકી હોય કે જેટલી પૂરી એકસાથે સમાય એટલું આપામાં પધરાવી શકો છો. તો અહીંયા બહુ મોટું લોહીઓ નથી લીધું મેં. એકસાથે અહીં 3 થી 4 પૂરી સમાય એટલે અહીંયા 3 થી 4 પૂરી આપણે પધરાવી દઈએ અને એને ધીમી આંચે આપણે તળી લેવાની છે. તો અહીંયા ફેરવીને આપણે દેખાડું તેનું ટેક્સચર અને રંગ ખૂબ સુંદર એકદમ સુનહેરી રંગનું થઈ ગયું છે. હવે આપણે એને બહાર કાઢી લઈએ. આવી રીતે જ આપણે બધી પૂરી તળી લેવાની છે. તો આજે આપણે બેસનની ફરસી પૂરી કરી છે. તો આપણે બેસનનો બિસ્કિટ બી એને કહી શકીએ. ખૂબ સુંદર રીતે બેસનના બિસ્કિટ કે બેસનની પૂરી ખૂબ સુંદર રીતે સિદ્ધ થઈ ગઈ છે. તો આવી રીતે જ બધી પૂરી આપણે તળી લેવાની છે. તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. અને હા, આપણા ગ્રુપને શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તો અહીંયા જો ખૂબ સુંદર રીતે બેસનનું બિસ્કિટ, બેસનની પૂરી સિદ્ધ થઈ ગઈ છે. એટલે ફીકાની સામગ્રી. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો કે કોઈ શણગારનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. આપને જો આમાં કંઈ ના સમજાણું હોય તો ફરીથી આપ મને કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. તો અહીંયા ખૂબ સુંદર રીતે આપણી સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે. શ્રી પ્રભુને સુહાય તેમ, પ્રભુને રૂચે તેમ. તો આપને હું નજીક તેનું ટેક્સચર દેખાડું અને ટૂંક કરીને બી દેખાડી દઉં કેટલી સુંદર પૂરી થઈ છે. ફરીથી મળશું નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.